નમસ્કાર। આજે આપણે એકાઉન્ટિંગ 1 માં હવે અત્યાર સુધી આપણે ક્રમિક દાખલાઓની સમજૂતી પ્રાપ્ત કરી હતી। હવેથી આપણે જે દાખલામાં કંઈક નવી વિગતો હોય એવા દાખલાઓ હવે આપણે ક્રમશઃ આગળ જોઈએ છીએ। તો જોઈએ, આજે તમને અગાઉ રકમ મોકલેલી છે, દાખલા ક્રમ નંબર 11। તે દાખલાની ગણતરી કરતા પહેલા આપણે તેમના હવાલા ટીકર લેવાનો અને ત્યાર પછી ક્રમશઃ આપણે દાખલાની ગણતરી કરીએ। હાલો તો હવાલા ટીક કરીએ છીએ, ધ્યાન આપજો। ખાલી આપણને બે હવાલા આપેલા છે। તો 11માં દાખલામાં શું? સોલિસિટર શ્રી કમલ તમને 31/12/07 ના રોજ પૂરા થતા વર્ષની નીચેની માહિતી આપેલી છે। આ માહિતી પરથી શ્રી કમલને નીચેના હવાલા ધ્યાનમાં લઈ વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે। હવાલા નંબર 1, 3080 વધી ચૂકેલ ખર્ચના હતા પણ તે ઓફિસ ખર્ચમાં લખાઈ ગયા। કાચા સરવૈયું નથી આપેલું, એમને માત્ર ને માત્ર બાકીઓની યાદી આપેલી છે। આપણે નક્કી કરવું પડશે અહીંયા કઈ બાકી ઉધાર હોય, કઈ જમા હોય। આમ પણ આ એક વિગત થોડીક અલગ પડે એટલે ખાસ દાખલો લીધો છે। તો હાલો, ઓફિસ ખર્ચ બીજું જ આપેલું છે, ત્યાં કરો હવાલા નંબર 1। ત્યાર પછી હવાલા નંબર 2, 1/1/07 ના રોજ 4 વર્ષ માટે શિખાઉ ઉમેદવાર નીચેથી ત્રીજી વિગત આપેલી છે। શિખાઉ ઉમેદવારનું પ્રીમિયમ એ 4 વર્ષ માટે આપેલું છે। હાલો હવાલા નંબર 2, બસ બે જ હવાલા આપેલા છે। આ બંને હવાલા અગાઉ આવી ગયા છે પણ આ કાચું સરવૈયું નથી આપેલું, તેથી આપણે આ દાખલો કરવો છે। એક દેવાદારની બાકી કંઈક અલગ રીતે મળે છે। પછી પાછું નીચે શું કીધું છે? બી, બે જવાબ આપવાના આપણે કીધા, એ અને બી। હવે બી, જો શ્રી કમલ 1/1/8 ના રોજ થી ભાગીદારી રાખવા વિચાર કરતા હોય તો ઉપર બતાવેલ નફામાં કોઈ ફેરફાર થશે? કોઈ નવા વ્યક્તિને ભાગીદાર તરીકે દાખલ કરવા માંગતા હોય તો જે આપણો આ નફો મળે છે એ જ યોગ્ય ગણાશે કે કોઈ અલગ? એનો પણ આપણે જવાબ નીચે લખી લેશું। તો અત્યારે આપણે મુદ્દા નંબર A ની ગણતરી લઈએ છીએ। ચાલુ કરીએ છીએ ક્રમશઃ દાખલાની શરૂઆત અને વિગતો લખીએ। પહેલું આપણું કાચું સરવૈયું, નફા નુકસાન શ્રી કમલનું નફા નુકસાન ખાતું 10 થી 12 લીટી, પાકું સરવૈયું પણ 10 થી 12 લીટી। હાલો એટલી વિગત કરી। અહીંયા એક જ ભાગીદાર હોવાથી તેમનું મૂડી ખાતું બનાવવાની જરૂર નથી, સીધી અસર આપી શકાશે। હાલો તો લઈએ છીએ ક્રમશઃ આપણે એક અ નો જવાબ લખીએ છીએ, અ કરીને જવાબ આપણો લખીએ છીએ। બી નો જવાબ હું તમને નીચે ફરી વખત નોંધ કરીને લખાવી દઈશ। પહેલા એ નો આપણે જે રીતે દાખલો ગણીએ તે પ્રમાણે કરીએ। હાલો મૂડી ખાતું, પ્રથમ શું લખાય તો કે મૂડી। હાલો કેટલી મૂડી આપેલી છે તો કે 45000, લખો રૂપિયા 45000। હવે શું લખાશે? શરૂનું અનામત, જોડે ઉપરથી ચોથી વિગત આપી અંગે અનામત, શરૂ અનામત કેટલું આપેલું છે? ફી અંગે અનામત 22500। હાલો લખાઈ ગયું। હવાલા નંબર 1 ની અસર આપણે આપી છે। 3080 વધી ચૂકેલ ખર્ચ હતા પણ તે ઓફિસ ખર્ચમાં લખાઈ ગયા। ઓફિસ ખર્ચમાં લખવા જોઈએ નહીં। હવે અહીંયા લખો ઓફિસ ખર્ચ। ઓફિસ ખર્ચ કેટલા આપેલા છે? ઉપરથી બીજી વિગત, ઓફિસ ખર્ચ 60000। હાલો લખ્યા 60000, તેમાંથી કેટલા લખાઈ ગયા? 80 ના ખર્ચ 3000 કરો બાદ 80 ના 3000। હાલો 3 બાદ કરીએ તો કેટલા વધે? 57000। લખ્યા 57000। 80 ના ખર્ચ ત્યાં ન લખવા જોઈએ, ક્યાં લખવા જોઈએ? 80 ની ખર્ચ ખાતા વહીમાં। તો હાલો ક્યાંક આપેલો છે 80 ની ખર્ચ ખાતા વહી। છેલ્લેથી બીજી વિગત, 80 ના પરચુરણ ખર્ચની ખાતા વહી। લખો પાકા સરવૈયામાં મિલકત બાજુ 80 પરચુરણ ખર્ચ
કેટલા ચૂકેલા છે 12000 તો આપણે લખેલા છે 3000 ભૂલથી અહીંયા લખાઈ ગયા એ રકમ અહીંયા લાવશું ઓફિસ ખર્ચમાં લખેલ 3000 ખરેખર અસીલ પાસેથી ખર્ચના કેટલા લેવાના થાય 15000 હાલો તો અસીલ પાસેથી લેવાના થયા રૂપિયા આપણે 15000 નોંધ થઈ ગઈ હવાલો પૂરો બીજો હવાલો તારીખ 1/1/07 ના રોજ આપણું વર્ષ ક્યારે પૂરું થાય 31/12/07 હવે આજે આ વર્ષની શરૂઆતના પહેલા જ દિવસે એક શિખાઉ ઉમેદવારને સ્વીકારવામાં આવેલ હતો તો જો શિખાઉ ઉમેદવારનું પ્રીમિયમ છેલ્લેથી ત્રીજી વિગત 9000 શિખાઉ ઉમેદવારનું પ્રીમિયમ એટલે શું અગાઉ મેં તમને સમજૂતી આપેલી હતી શિખાઉ ઉમેદવારનું પ્રીમિયમ એટલે કે કોઈ વ્યક્તિ આપણી પાસે સોલિસિટરનો વ્યવસાય શીખવા માંગતી હોય તો આપણે એની પાસેથી ટ્યુશન ફી લઈએ તેને શિખાઉ ઉમેદવારનું પ્રીમિયમ કહેવાય તેથી પેઢીની આવક કહેવાય હવે 4 વર્ષ માટે ગયો હોય તો એ 4 વર્ષની આવક ગણાય તો 1 વર્ષની ન ગણાય તેથી 1 વર્ષની અહીંયા ચાલુ વર્ષની લઈ લઈશું બાકીની 3 વર્ષની અગાઉ લઈ જશું તો લખો પાકા સરવૈયામાં શિખાઉ ઉમેદવાર પ્રીમિયમ 4 લઈને મૂકી દઈએ શિખાઉ ઉમેદવાર પ્રીમિયમ હાલો કેટલું આપેલું છે 9000 શિખાઉ ઉમેદવારનું પ્રીમિયમ 4 વર્ષ માટે આપેલું છે કઈ તારીખે આપ્યું 1/1/07 એટલે આ વર્ષે જ એ વ્યક્તિ અગાઉ આપણે આવી ગયું તો 2 વર્ષ અગાઉ આવી ગયો હોય એવું આ વર્ષે જ આ વ્યક્તિ શિખાઉ ઉમેદવાર તરીકે આવે છે એટલે આપણે માત્ર 1 વર્ષનું બાદ કરવાનું હાલો તો આ 4 વર્ષનું છે એટલે ભાગ્યા 4 કરો ને તો આપણે ચાલુ વર્ષનું હાલો ભાગ્યા 4 કરો તો તેથી થશે આપણને કિંમત મળશે જો ને ભાગ્યા તેથી 2250 રૂપિયા હાલો 2250 રૂપિયા એ ચાલુ વર્ષનું ગણાય 9000 ભાગ્યા 4 એટલે 2250 તેથી કિંમત વધે 6750 કી આગળના 3 વર્ષમાં લઈ જવાનું ત્યાર પછી દરેક વર્ષે એમાંથી 2250 એમ માંડી વાળવાનું તો આ માંડી વાળો એટલે કે ચાલુ વર્ષની આવક ગણવાની લખો અહીંયા શિખાઉ ઉમેદવાર પ્રીમિયમ કેટલું તો કે 2250 રૂપિયા હાલો હવાલા પૂરા ક્રમશઃ બધા વ્યવહાર જોઈ વિચારી જમા બાકી ગણાય કે ઉધાર બાકી સમજી અને દાખલાની કિંમતો આપશું હાલો કરીએ મૂડી લખાઈ ગઈ ઓફિસ ખર્ચ લખાઈ ગયા ઓફિસના ખર્ચ ચૂકવવા બાકી ખર્ચ પેઢીનું દેવું કહેવાય કે લખો ઓફિસ ખર્ચ ચૂકવવા બાકી કેટલી રકમ છે જો તો કે 3000 હાલો 3000 લખાઈ ગયા ફી અંગે અનામત લખાઈ ગયું છે દેવાદાર અસીલ એટલે કે પાસેથી મળેલ રોકડ ખરેખર દેવાદાર પાસેથી મળેલી રોકડ કેમ લખાતી નથી તો આ વિગત શેના માટે આપી છે દેવાદારની બાકી શોધવા માટે શેના માટે આપી હોય દેવાદારની બાકી શોધવાના હેતુ માટે આ એક વિગત આ દાખલામાં સમજવાની છે દેવાદારની બાકી શોધવાની જે આપણે થાય એ વિગત જ આપણે આ દાખલાની અંદર સૌથી મહત્વની આવે છે ફી ના બાકી દેવાદાર લખો ફી બાકી દેવાદાર હવે આપણે આ અનામત રાખવું પડશે ને તો એ ખાસ ધ્યાન રાખવું છે ફી અંગે બાકી દેવાદાર કેટલા છે તો આપણે રોકડ મળી હોય તો એનો અર્થ એ બાકી જે રકમ છે એ બાકી રહી હોય દાખલા તરીકે આપણે કેટલા લેવાના હતા પહેલા એ શોધી લઈએ અને કેટલા મળે છે એને આધારે બાકી વધશે તો હાલો પહેલા તો અનામત ગયા વર્ષે આપણે જે રાખ્યું હોય ને ગયા વર્ષે રકમ ન મળી આ રકમ છે આ વર્ષે પ્રથમ એટલે પહેલા તો આપણે 22500 રૂપિયા એ ગયા વર્ષના હતા લેવાના ગયા વર્ષના આ જે અનામત હોય એનો અર્થ એવો થાય કે આ વર્ષે ગયા નતા તો એ રકમ આ વર્ષે પહેલા જ મળે એટલે આપણે આને આવક ગણી લઈએ છીએ અને આવક ગણીને અને તે રકમ આ વર્ષને દેવાદારનો આપણો મળી જાય હાલો ત્યાર પછી બીજી ફીના બિલ આપણે કેટલા બનાવેલા છે તો ફી અંગે બિલ 1,24,500 વચ્ચે આપેલું છે હવે ઈ આપણે ખરેખર અહીંયા લખીએ છીએ ફી
ફી કેટલી મળે છે? ફી લેવાની થાય 1,24,500. બહુ ધ્યાન રાખજો. તમને એમ થશે કે આની બે હશે કે બે હશે નથી આપતા. આપણે માત્ર અહીંયા આની બાકી શોધવા માટે ગયા વર્ષે આપણે લેવાના બાકી હતા 22,500. ચાલુ વર્ષની ફી કેટલી થાય છે? 1,24,500. તો એમ કરી કુલ રકમ લેવાની થાય. એમાંથી જે રકમ મળે છે એ બાદ કરશું. હાલો આગળ. હવે એમાંથી આપણને રોકડ મળે છે. કેટલી રોકડ મળે છે તો કે 1,05,000. હાલો 1,05,000 રૂપિયા આપણને રોકડ મળે છે. 22,500 અનામત જે રાખ્યું હતું ગયા વર્ષે નતા મળ્યા એ લેવાના. આ વર્ષના બિલ મળ્યા છે 1,24,500 એ લેવાના થયા. એમાંથી મળ્યા છે 1,05,000. હજી છેલ્લી લીટીમાં કીધું દેવાદારને આપેલ વટાવ. દેવાદારને આપેલ વટાવ એટલી રકમ આપણને ઓછી મળે. વટાવ કેટલા? 7,500. હાલો તો લેવાની રકમ આપણી કુલ હવે કરો 22,500 પ્લસ 1,24,500 માઈનસ 1,05,000 માઈનસ આપેલ વટાવ એટલે એટલી રકમ આપણે એની પાસેથી લેવાની થતી નથી. તેથી 34,500 રૂપિયા હજી આપણે મળવા બાકી રહે છે. હાલો આ રકમ કે લખાતી નથી. આ રકમ લખાશે કારણ કે વટાવ એ તમારા માટે શું ગણાશે? ખર્ચ. તેથી વટાવ આપે વટાવ કેટલો વટાવ તમે આપ્યો? 7,500. આ એક વિગત ખાસ સમજવાની છે દાખલામાં. તેથી આપણે આ દાખલો ખાસ લીધો છે. હાલો ફી લખાઈ ગઈ 1,24,500. આગળ અસીલ પાસેથી મળેલ એડવાન્સ. હાલો મળેલ એડવાન્સ મૂડી દેવા બાજુ અસીલ એડવાન્સ. હાલો અસીલના એડવાન્સ ખાતાની બાકી 22,500. હાલો એ લખાય. આગળની વિગત જાઓ. તારીખ 31/12/07 ના રોજ બેંક શિલ્લક. હાલો બેંકની બાકી લખો અહીંયા. બેંક એમાં બેંક કોણ છે? અસીલ. અસીલના કેટલા છે? 6,000. હાલો ત્યાર પછી બેંક કઈ આપી તો કે ઓફિસ. હાલો લખો ઓફિસ. એની બેંક શિલ્લક કેટલી છે? 9,000. હાલો લખ્યા 9,000. બંને વિગત લખાઈ ગઈ. કાયમી મિલકત પાકા સમયે મિલકત બાજુ કાયમી મિલકત. હાલો કેટલી આપેલી છે? 90,000. કોઈ હવાલો નથી. સીધું બારના કોલમમાં કાયમી મિલકતનો ઘસારો હવાલો નથી. તેથી ખર્ચ ગણી નફા નુકસાનમાં ઉધાર બાજુ કાયમી મિલકત ઘસારો કેટલો આપેલો છે? 7,500. આગળ લખાઈ ગયા. આગળ શીખાવ ઉમેદવારનું પ્રીમિયમ અસર અપાઈ ગઈ. હવાલો હતો તો હવાલાની અસર અપાઈ ગઈ. ત્યાર પછી આગળ અસીલોના પરચુરણ ખર્ચ ખાતા વહી અહીંયા લખાઈ ગઈ છે. આપણા પ્રથમ હવાલામાં અસર થઈ. અસીલ દેવાદારોને આપેલ વટાવ. વટાવ એક ગણાય અહીંયા લખાઈ ગયો. કિંમત શોધવામાં તેનો ઉપયોગ થઈ ગયો. તો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. હવે શું કરવાનું? આખરનું અનામત રાખવાનું. જેટલા દેવાદારની બાકી હોય એટલું અનામત રાખી દેવું. લખો ફી અંગે આખરનું અનામત. હવે એમાં ફી અંગે કેટલું અહીંયા છે? ફીના બાકી 34,500. 34,500. અહીંયા લખો અનામત. ફી અંગે અનામત 34,500. હાલો તો વિગતો અહીંયા આપણે પૂરી કરીએ છીએ. સરવાળા અને જવાબ મેળવીએ. અનામત રાખી દીધું. અધૂરા કામનો કોઈ હવાલો આપેલો નથી. તેથી તેને લગતી કોઈ અસર આપવાની આવતી નથી. આ દાખલામાં બે વસ્તુ આપણને અલગ મળી. એક કાચું સરવૈયું ન હતું. બાકીઓ આપણે નક્કી કરવાની કઈ બાકી કઈ બાજુ આવી. બીજું એક આપણે સૌથી મહત્વનું બાકી દેવાદાર શોધવાના હતા. તો એમાં અનામત અને બિલ એની અંદરથી મળેલી રકમ એને આપણે વટાવ એટલે એટલી રકમ હજી આપણે બાકી રહી એ આપણે શોધી લીધી. હાલો તો કરીએ સરવાળા. 1,49,250 કરો. અહીંયા પ્રથમ સરવાળો આપણને કિંમત મળે છે
1,49,250 રૂપિયા 1,49,250 રૂપિયા ઈ સરવાળો અહીંયા લઈ લો 1,49,250 રૂપિયા સરવાળો અહીંયા લેશો એટલે તમને તફાવત મળશે શું કરશો તફાવત કુલ ટોટલમાંથી બધા જ ખર્ચ બાદ કરશો હાલો તો તફાવત આવશે 42,750 રૂપિયા હાલો આને કહેવાય ચોખ્ખો નફો હાલો આ ચોખ્ખો નફો તેની મૂડીમાં કરી દો પ્લસ નફો 42,750 રૂપિયા એ નફો તમે પ્લસ કરશો એટલે આપણે સરવાળો મળશે 87,750 રૂપિયા હાલો એ સરવાળો હવે લઈ લઈએ પાકા સરવૈયાના કરીએ સરવાળા અને મેળવીએ આપણે દાખલાનો જવાબ હાલો પાકું સરવૈયું જોવાની મૂડી દેવા બાજુનો સરવાળો કેટલો થાય છે એ કરો છો 1,54,500 આવો તો તે સરવાળો આ બાજુ પણ મળી જાય છે એટલે આપણા દાખલાનો જવાબ બંને બાજુ સરવાળા સરખા જવાબ મળી ગયો ગણવામાં આવે છે હવે ખાસ આપણે આ દાખલાની અંદર બે જવાબ માંગેલા છે A અને B બી માં આપણે શું કીધું છે તો છેલ્લી વિગત બી માં આપણે એવું કહેવામાં આવેલું છે જો તારીખ 1/1/08 થી એટલે કે આગળના વર્ષની કોઈ ભાગીદારને પ્રવેશ આપવા માંગે તો તેને કેટલો નફો થાય હવે કોઈ ભાગીદારને પ્રવેશ આપવા માંગતા હોય ત્યારે જે અનામત રાખેલું છે એ રાખવાની જરૂર રહેતી નથી એ અનામતને નફા તરીકે લઈ લેવામાં આવશે તો નોંધ કરીને લખીએ બી 1/1/08 ના રોજ જોને શું કીધું ભાગીદારી રાખવા વિચારતા હોય તો તેનો નફો હાલો તો એનો નફો કઈ રીતે તો કે આ નફો તો આપણે લઈ લેવાનો કેટલો આપણને આપેલો છે 42,750 42,750 પ્લસ અનામત રાખ્યું છે એ અનામત આનું જ ગણાય તેથી એ રકમ પણ અહીંયા લઈ લેવાની કેટલું અનામત રાખ્યું 34,500 રૂપિયા તો તેનો નફો કેટલો થશે બંનેનો કરો સરવાળો 77,250 રૂપિયા તેનો નફો ગણાશે હાલો તો અહીંયા આપણો આ દાખલો પૂરો થાય છે આગળનો દાખલો જે કંઈ નવા હશે એની રકમ મૂકવામાં આવશે એ દાખલાનો જવાબ આગળના વિડીયોમાં મેળવશું ત્યાં સુધી રજા લઈએ છીએ ધન્યવાદ